નમસ્કાર મિત્રો, લેક્ચર નંબર 10 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લેક્ચર નંબર 9 માં આપણે જે નો અભ્યાસ કર્યો એના ઉપરથી આપણે એવું કહી શકીએ નિષ્પન્ન બિંદુ કોને કહેવાય, પ્રસ્પન્ન બિંદુ કોને કહેવાય અને દોરી પર પ્રસરતા જ્યારે તરંગો હોય ત્યારે વખતે નિષ્પન્ન બિંદુ અને પ્રસ્પન્ન બિંદુ આપણને દોરી પરના કયા કયા સ્થાનોએ આપણને મળે છે એ આપણે સારી રીતે સમજ્યા. થોડીક આપણે ઝડપથી એની વાત ફરીથી કરી લઈએ. નિષ્પન્ન બિંદુ કોને કહેવાય? તો જે સ્થિત તરંગોમાં જે સ્થાનોએ કંપ વિસ્તાર હંમેશા શૂન્ય હોય, હંમેશા ઓલવેઝ શૂન્ય મળે તેવા સ્થાનોને નિષ્પન્ન બિંદુ કહે છે, જેને આપણે કેપિટલ N વડે બતાવ્યું. તો પ્રસ્પન્ન બિંદુ કોને કહેવાય? તો જે સ્થાનોએ કંપ વિસ્તાર હંમેશા મહત્તમ જ મળે, એટલે કે ±1 સાઇનના વિધેયના સ્વરૂપમાં આપણે જોયું. તો મહત્તમ મળે તેવા બિંદુઓ, તેવા સ્થાનોને આપણે પ્રસ્પન્ન બિંદુ કીધા. મિત્રો, નિષ્પન્ન બિંદુ, પ્રસ્પન્ન બિંદુ અને પ્રસ્પન્ન અને નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર પણ આપણે શોધ્યું હતું. ચલો ફરીથી, બે ક્રમિક નિષ્પન્ન બિંદુ અથવા બે ક્રમિક પ્રસ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર λ/2 મળે. જ્યારે ક્રમિક નિષ્પન્ન બિંદુ અને પ્રસ્પન્ન બિંદુ વચ્ચે આપણે અંતર લઈએ તો કેટલું મળશે? λ/4. મિત્રો, આનો ઉપયોગ આપણે એક્ઝામ્પલ ગણવામાં આપણે લેવાનું છે. આપણે એટલેથી હવે આગળ વધીએ. જે રીતે દોરી દિવાલના બંને ભાગે, દોરીના બંને છેડા જડિત કરેલા હોય અને જ્યારે આપણે એમાં સ્થિત તરંગો રચાતા હોય આપણે વિચારીએ છીએ ત્યારે હંમેશા છેડા પર નિષ્પન્ન બિંદુઓ જ રચાય. જ્યારે આ પ્રકારે સ્થિત તરંગો આપણે કોઈ નળીની અંદર આપણે વિચારીએ, તો એમાં પણ આપણને જે છેડો બંધ હોય તે છેડા આપણને નિષ્પન્ન બિંદુ રચાય છે. જે પ્રમાણે દોરી પર સ્થિત તરંગો રચાય એ પ્રમાણે નળીમાં પણ સ્થિત તરંગો જ રચાય છે. જો નળી સાંકડી હોય તો તેના ખુલ્લા ભાગ પાસે હંમેશા પ્રસ્પન્ન બિંદુ રચાય. આ બધી વાતો આપણે આજના લેક્ચરમાં મિત્રો કરવાનું છે. આજના લેક્ચરની શરૂઆત કરીએ તો જે પ્રમાણે દોરીમાં આપણને સ્થિત તરંગ રચાય છે એ પ્રમાણે નળીમાં પણ સ્થિત તરંગો રચાય છે. તો નળીમાં રચાતા સ્થિત તરંગો માટે સમજૂતી આપો. તેના પ્રકાર જણાવો. મિત્રો, જે પ્રમાણે દોરીમાં આપણે કીધું કે દોરીમાં સ્થિત તરંગો રચાય છે તે જ પ્રમાણે કોઈ નળી લઈએ આપણે તો નળીમાં પણ એના જેવું જ હવાના સ્તંભને લીધે, અંદર નળીમાં હવાના સ્તંભને લીધે આપણને ત્યાં પણ સ્થિત તરંગો રચાતા જોવા મળે છે. મિત્રો, આવા નળીની અંદર રચાતા સ્થિત તરંગોમાં શું થાય છે? જેમાં આપણે પહેલાં કીધું કે દોરીમાં પરાવર્તનની ઘટના જોવા મળે. દ્રઢ આધાર હોય તો એની કળામાં પાઈ જેટલો વધારો થાય. પરિણામે એવા બે તરંગો જ્યારે એકબીજા પર સંપાત થાય, સંપાતીકરણની ઘટના બની, પરિણામે આપણને ત્યાં એક એવી સ્થિત ભાત ત્યાં રચાય છે જેમાં પ્રગામીપણાનો ગુણધર્મ એ હોતો નથી. એવા તરંગો એટલે આપણા માટે સ્થિત તરંગો. બસ એ જ વાત નળીની અંદર રચાય છે. નળીમાં એની અંદર રહેલી હવા જે છે એ હવાને કારણે ત્યાં પણ સ્થિત તરંગો રચાય છે અને એવા સ્થિત તરંગોને કારણે આપણને નિષ્પન્ન બિંદુ અને પ્રસ્પન્ન બિંદુ મળે છે. તો એવા નિષ્પન્ન અને પ્રસ્પન્ન બિંદુ માટે પહેલાં તો આપણે અહીંયા એના પ્રકાર જોઈએ. તેના બે પ્રકાર છે. નંબર 1, ખુલ્લી નળી. એનો મતલબ આપણે એને કહીશું ઓપન પાઇપ.
નંબર 2 બંધ નળી જેને આપણે ક્લોઝ પાઇપ કહીશું. ક્લોઝ પાઇપ તરીકે આપણે એને ઓળખીશું. મિત્રો, આ ખુલ્લી નળી અને બંધ નળી એ આપણા માટે સ્થિત તરંગો રચાતા હોય એવી નળીઓના બે પ્રકાર છે. ક્લોઝડ પાઇપ, બંધ નળીને આપણે કયા કહીશું? ક્લોઝડ પાઇપ. ચલો હવે આપણે વ્યાખ્યા જોઈએ. ખુલ્લી નળી કોને કહેવાય? ખુલ્લી નળી અથવા ઓપન પાઇપ કોને કહીશું? તો મિત્રો ધ્યાન આપજો. જે નળીના બંને છેડા ખુલ્લા હોય તેવી નળીને ખુલ્લી નળી પર ઓપન પાઇપ કહીશું. ઓપન પાઇપ કહીશું. દાખલા તરીકે કેવું હોય આપણે તો વાંસળી એનું ઉત્તમ ઉદાહરણ છે. તમે વાંસળી તો જોઈ હશે. એમાં બંને છેડા આપણા મોંમાં જે મૂકીએ જે છેડો પણ ખુલ્લો હોય છે અને બીજી બાજુનો છેડો પણ ખુલ્લો જ હોય છે અને એમાં રહેલી હવા આપણે એવી રીતે અહીંયા ગોઠવાય છે કે જેમાં આપણને નિષ્પન્ન બિંદુ અને પ્રસ્પન્ન બિંદુ રચાય. પરિણામે આપણને અંદરથી એક ચોક્કસ સ્વર આપણને સંભળાય છે. તો મિત્રો એને આપણે શું કહીશું? ખુલ્લી નળી. ચલો આની સામે આપણે બંધ નળી કહીશું. બંધ નળી જેને આપણે અંગ્રેજીમાં ક્લોઝડ પાઇપ કહીએ. ક્લોઝડ પાઇપ એની વાત કરીએ તો નળીના અહીંયા બે છેડા અને એક છેડો. જે નળીનો એક છેડો બંધ હોય અને બીજો છેડો ખુલ્લો હોય તેવી નળીને આપણે શું કહીએ? નળીને ઓપન પાઇપ બંધ પાઇપ એટલે કે ક્લોઝડ પાઇપ તરીકે આપણે ઓળખીશું. પાઇપ કહીશું. વ્યાખ્યા જોઈએ આપણે ફરીથી. જે નળીનો એક છેડો બંધ હોય અને બીજો છેડો ખુલ્લો હોય તેવી નળીને ક્લોઝડ પાઇપ કહે છે. દાખલા તરીકે ક્લિનિક. મિત્રો પેલું મોંથી પકડવાનું આપણે માઉથ ઓર્ગન્સ આવે છે એનો એક છેડો બંધ હોય છે એક છેડો ખુલ્લો હોય. પેલું મેળામાં તમે જાઓ તો પ્લાસ્ટિકનું હોય ને તમારે આમાં કરીને તમારે એને વગાડવાનું આવે તો હવાના સ્તંભની તમારે લંબાઈ વધારે ઘટાડ કરો તો એમાંથી આપણને ચોક્કસ સ્વર સંભળાય છે. એ વાસ્તવમાં કઈ પાઇપ? ક્લોઝડ પાઇપનું ઉદાહરણ છે. તો મિત્રો, જે રીતે દોરીમાં સ્થિત તરંગો રચાયા છે તે જ રીતે આવી નળી કે જેના બે પ્રકાર, ખુલ્લી નળી અને આપણા માટે ક્લોઝ પાઇપ જે કહીએ બંધ નળી, એમાં આવા સ્થિત તરંગો રચાતા હોય છે અને એવા સ્થિત તરંગોમાં આપણે નિષ્પન્ન બિંદુ અને પ્રસ્પન્ન બિંદુનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. મિત્રો, આની આપણે સરખામણી કરીએ દોરી સાથે. દોરીના બંને છેડા એ જડિત હોય છે. એટલે યાદ રાખીશું, જે છેડા જડિત છે તે છેડા આગળ હંમેશા નિષ્પન્ન બિંદુ જ રચાય. જ્યારે આપણે નળીના સંદર્ભમાં વાત કરીએ તો નળીમાં આપણે ક્લોઝ પાઇપની સંદર્ભમાં વાત કરીએ તો જે છેડો બંધ છે, યાદ રાખજો, જે છેડો બંધ છે એ છેડા પાસે હંમેશા નિષ્પન્ન બિંદુ જ રચાય. નોટ્સ નિષ્પન્ન બિંદુ જ રચાય છે. પરંતુ જો નળી સાંકડી હોય અને ખુલ્લી હોય બંને છેડે, એનો જે છેડો છે બંને બાજુ ખુલ્લો એટલે આપણા માટે કઈ પાઇપ થઈ? ઓપન પાઇપ થઈ. તો એવા ખુલ્લા છેડા પાસે હંમેશા પ્રસ્પન્ન બિંદુ જ રચાય છે. બોલો યાદ રહેશે. બંધ છેડા આગળ હંમેશા નિષ્પન્ન બિંદુ. નળી સાંકડી હોય, આપણે સાંકડી નળી લેવાની છે આપણા ઉદાહરણમાં, પ્રશ્નમાં આપણે સાંકડી નળી જ લઈશું. તો એવા
સાંકડી નળીના ખુલ્લા છેડા પાસે આપણને હંમેશા પ્રસ્પંદ બિંદુ જ રચાય છે. આ વાત તમે નોંધ રાખજો. અને હવે આપણે ક્રમશઃ ક્લોઝ પાઇપ અને ઓપન પાઇપમાં રચાતા આવા પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુઓ માટેની વાત આપણે અહીંયા વિગતવાર સમજીએ. જો મિત્રો આપણે શરૂઆત કરીએ એમાં થોડીક આપણે નોંધ યાદ રાખીશું. નોંધમાં આપણે કહીએ છીએ બે ક્રમિક, જે આપણે કરેલું છે આગળ, બે ક્રમિક નિસ્પંદ બિંદુ ઓ વચ્ચેનું અંતર આપણે યાદ રાખવાનું છે ભાઈ λ/2. શું યાદ રાખીશું? λ/2. આનો વ્યાપક સૂત્ર જોઈએ તો n λ/2. શું થશે? n λ/2. ચલો બીજી વાત, બે ક્રમિક પ્રસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર એ પણ મિત્રો એટલું જ થશે λ/2. શું થવાનું? λ/2. પણ હવે આનાથી જે બંને ભેગા બોલીએ તો ક્રમિક નિસ્પંદ બિંદુ અને પ્રસ્પંદ બિંદુ ઓ વચ્ચેનું અંતર બરાબર λ/4 મળે. શું મળશે? λ/4. ચલો નળીમાં આપણે વિચારીએ, જે છેડો બંધ છે તે છેડા પાસે હંમેશા નિસ્પંદ બિંદુ રચાય. જ્યારે ખુલ્લા છેડા પાસે હંમેશા પ્રસ્પંદ બિંદુ જ રચાય. મિત્રો આ નોંધ કરી દેજો. આપણે આના ઉપર જ આપણે આ પ્રશ્ન આગળનો શીખવાનો છે, એટલે આપણે એ યાદ રાખીને આપણે આગળ વધીશું. ચલો મિત્રો, આપણે હવે નળીમાં ક્લોઝ પાઇપ અને ઓપન પાઇપમાં આપણે ક્રમશઃ સ્થિત તરંગોની વાત કરીએ. મિત્રો, પહેલો પ્રશ્ન આપણે ક્લોઝ પાઇપનો લઈએ. ક્લોઝ પાઇપમાં રચાતા સ્થિત તરંગો સમજાવો. હવે આપણે સામાન્ય દોરી પરના ઉદાહરણ પરથી તરત જ આપણે નળીમાં અને એમાં ક્લોઝ પાઇપમાં આપણે આવીએ તો જ્યાં દોરીના બંને છેડા જડિત છે એ છેડા પાસે હંમેશા નિસ્પંદ બિંદુ રચાય. એમ અહીંયા આપણે ક્લોઝ પાઇપની વ્યાખ્યા શું આપી કે નળીનો એક છેડો બંધ હોય અને એક છેડો કેવો હોય? ખુલ્લો હોય. તો નળીના બંધ છેડા પાસે હંમેશા નિસ્પંદ બિંદુ જ લેવાય અને ખુલ્લા છેડા પાસે હંમેશા પ્રસ્પંદ બિંદુ લેવાય. એટલે આપણે શરૂઆત કરીએ ક્લોઝડ પાઇપમાં જે છેડો બંધ છે ત્યાં નિસ્પંદ બિંદુ અને જે છેડો ખુલ્લો છે ત્યાં પ્રસ્પંદ બિંદુ રચાય છે. એટલે મિત્રો વાત આવી આપણે પેલી ક્રમિક નિસ્પંદ બિંદુ અને પ્રસ્પંદ બિંદુ વચ્ચેના અંતરની. તો આપણે એની વાત કરીએ. એની વાત આપણે કરીએ તો જુઓ, ક્રમિક નિસ્પંદ બિંદુ
અને પ્રસ્પન બિંદુ વચ્ચેનું અંતર બરાબર λ/4 મળે. λ/4 મળે એટલે આપણે ક્રમિક અંતરો એટલે અહીંયા કહીશું અંતરો આપણે કયા મળશે λ/4 3 λ/4 પછી 4 એમ ક્રમશઃ આપણે જઈએ તો 2n - 1 λ/4 જે n નું મૂલ્ય આપણે લખી દઈએ n બરાબર 1 2 3 એમ આપણે મૂકી દઈએ. ફરીથી ક્રમિક નિષ્પન્ન બિંદુ અને પ્રસ્પન બિંદુ વચ્ચેનું અંતર λ/4 મળે. તો ક્રમશઃ આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપણે મૂલ્ય મૂકીએ તો પહેલું આપણને અંતર મળશે λ/4 ફરી 3 λ/4 5 λ/4 એમ કરતા કરતા આપણે કેટલા પહોંચીએ તો કે છે n સુધી આપણે જવું છે તો વ્યાપક સૂત્ર શું મળશે 2n - 1 λ/4 તમે એક મૂકો 2 * 1 એટલે 2 એમાંથી 1 બાદ થશે એટલે પહેલું મળશે n માં 2 મૂકો 2 દુ 4 4 માંથી 1 બાદ થાય 3 λ/4 એમ તમે ક્રમશઃ જેટલા તમારે લેવા હોય બિંદુઓના આપણને સ્થાન એ તમે લઈ શકો. ક્રમશઃ આવે પહેલું ધારો કે નિષ્પન્ન બિંદુ તમને મળ્યું તો પછી પ્રસ્પન બિંદુ મળ્યું પછી નિષ્પન્ન બિંદુ ફરી પાછું પ્રસ્પન બિંદુ એમ ક્રમશઃ આપણને એ મળતા જાય. તો આપણે કહીશું જો નળી L લંબાઈની લઈએ જો નળી કેપિટલ L લંબાઈની હોય તો આવી L લંબાઈની નળીમાં L લંબાઈની આપણે નળી લઈએ તો આ અંતરો જે છે ને ત્યાં પણ આભાર થશે. પહેલું અંતર આ અંતરે નિષ્પન્ન બિંદુ અથવા તો પ્રસ્પન બિંદુ ધારો કે નિષ્પન્ન બિંદુ કહું તો પછી આ પ્રસ્પન બિંદુ માટે હોય આ નિષ્પન્ન બિંદુ માટે હોય એમ ક્રમશઃ આપણે ક્રમિક નિષ્પન્ન બિંદુ પ્રસ્પન બિંદુ નિષ્પન્ન બિંદુ પ્રસ્પન બિંદુ એમ આપણે ક્રમિક આપણે લઈ શકીએ. તો આનો મતલબ એવો થાય કે 2n - 1 λ/4 મૂલ્ય મળે જ્યાં n બરાબર 1 2 3 એમ આપણે લેવાના થાય. હવે હું એવું કહી શકું કે મારે આમાંથી લેમ્બડા ને સૂત્રનો કરતા બનાવવો તો લેમ્બડા બરાબર શું મળશે 4l ભાગ્યા 2n - 1 આને હું કહીશ લેમ્બડા n. લેમ્બડા n શું બતાવે છે તમે n ની કિંમત જુદી જુદી મૂકો n ની કિંમત 1 મૂકશો તો 4l ભાગ્યા 1 થવાનું 2 મૂકો તો આપણે પ્રમાણે 4l ભાગ્યા 2 દુ 4 માંથી કે 3 4l/3 ક્રમશઃ આપણને આવી જુદી જુદી તરંગ લંબાઈઓના મૂલ્યો મળતા જાય છે. બોલો આના ઉપરથી આપણે પ્રશ્ન આગળ લીધો તો નતો લીધો કે તરંગ લંબાઈઓ જો જુદી જુદી હોય તો એના ઉપરથી આવૃત્તિ પણ જુદી જુદી મળે અને એમાં જુદી જુદી આવૃત્તિને અનુસાર મળતા દોલનોને પ્રસામાન્ય રીતિ દોલનો કહે છે. ખ્યાલ આવી ગયો? તો આપણે તરંગ લંબાઈ લેમ્બડા નું મૂલ્ય શું મળ્યું 4l ભાગ્યા 2n - 1. મિત્રો હવે આપણે આ તરંગ લંબાઈ ધ્યાનમાં રાખીએ. ચલો તરંગ ઝડપ v બરાબર f લેમ્બડા. f ને આપણે શું કહીશું આવૃત્તિ કહીશું લેમ્બડા ને શું કહીશું તરંગ લંબાઈ. તો આના ઉપરથી આપણે અહીંયા f ને સૂત્રનો કરતા બનાવો તો મને શું મળશે v upon લેમ્બડા. હું એમ કહી દઉં તો આવું મને મળે fn બરાબર v upon લેમ્બડા n. ચલો હવે આપણે લેમ્બડા n ની કિંમત મૂકી દઈએ આમાંથી અહીં મૂકીએ છીએ તો જુઓ આ જે લેમ્બડા n ની કિંમત છેદમાં મૂકીશ તો એનો જે છે તે ઉપર જવાનો 2n - 1 આ છેદ ઉપર ગયો એટલે આપણે છેદમાં મૂકીએ છીએ બાજુમાં v
ભાગ્યા 4l ભાગ્યા શું થશે 4l જે n બરાબર શું મૂકીશું 1 2 3 4 આ જે આવૃત્તિ મળી યાદ રાખો મિત્રો અહીંયા કૌંસમાં જે પદ છે ને ફરીથી યાદ કરો 2n 1 હોય તો n બરાબર શું મૂકવાનું ક્રમિક લેવાનું 1 2 3 લઈ શકાય ચલો જો n બરાબર હું 1 લઉં n બરાબર 1 લઈએ તો ચલો f હવે અહીંયા શું થશે 1 ઇઝ ઇક્વલ ટુ ચલો એની જગ્યાએ મૂકો 2 ગુણ્યા 1 એમાંથી એક બાદ થશે 1 મળશે એને શું કહેવાય b upon 4l હવે આ જે પદ મળ્યું એને મૂળભૂત આવૃત્તિ કે પ્રથમ હાર્મોનિક કહે છે મૂળભૂત આવૃત્તિનો મતલબ એવો કે નીચામાં નીચી આવૃત્તિ છે એનાથી કોઈ નીચી આવૃત્તિ બીજી મળી શકે નહીં માટે એને શું કીધું આપણે મૂળભૂત આવૃત્તિ અથવા પ્રથમ હાર્મોનિક એ તો બાજુમાં આકૃતિ દોરીશું આ પહેલી વાત કરીએ આપણે એક નળી લીધી નળીનો આ છેડો બંધ છે દૂર આ છેડો કેવો છે બંધ છે ઉપરનો છેડો ખુલ્લો છે એ બાજુ બંને આકૃતિમાં પણ એક બતાવ્યું છે જે છેડો બંધ હોય ત્યાં નિષ્પન્ન બિંદુ રચાય નોટ્સ NODES નોટ્સ રચાય અને જે છેડો ખુલ્લો હોય ત્યાં પ્રસ્પંદ બિંદુ રચાય જેને એન્ટી નોટ્સ કહીશું તો આ અંતર જે થવાનું એ આપણે અહીંયાથી મળશે તમે n બરાબર 1 લીધું તો n બરાબર 1 મૂકો તો 2 ગુણ્યા 1 2 એમાંથી એક બાદ થશે એટલે 1 મળશે λ/4 એટલે l બરાબર λ/4 જેટલું આપણને અહીંયા નળીની લંબાઈમાં આપણને મૂલ્ય મળશે મિત્રો અને એ આવૃત્તિમાં આપણે સૂત્ર કયું મૂક્યું આપણે મેળવ્યું f1 બરાબર v/4l એને કહેવાય મૂળભૂત આવૃત્તિ કે પ્રથમ હાર્મોનિક ખ્યાલ આવી ગયો ચલો ક્રમશઃ આપણે લઈએ છીએ જો n બરાબર 2 લઈએ તો ચલો અહીંયા ધ્યાન આપજો હું એને બ્લોક બનાવી દઉં વારંવાર આપણને ત્યાં चलो ओके n का ले लो तो શું થશે અહીંયા f2 બરાબર ચલો 2 મૂકો એની જગ્યાએ 2 ગુણ્યા 2 4 એમાંથી એક બાદ થશે તો 3 આ કૌંસ વાળું પદ કેટલું આવ્યું 3 આવ્યું 2 મૂકી દો એની જગ્યાએ 2 × 4 ઓછા 1 એટલે 3 v/4l હું આમ વિચારું તો f1 બરાબર શું છે જુઓ v/4l છે તો આને કહેવાય 3f1 શું કહીશું આપણે 3f1 તો જે આગળ જે આ પદ આવે ને એના ઉપર તમારે હાર્મોનિકનું નામ બોલવાનું જેને તૃતીય હાર્મોનિક કે પ્રથમ ઓવરટોન કહે છે તમે થોડું અગાઉના પ્રશ્નમાં પણ જોજો ઓવરટોનની શરૂઆત એ એની જે કિંમત હોય એના કરતાં એક ઓછી લેવાની અહીં એમ બરાબર કેટલા લીધા 2 તો અહીંથી શરૂ થશે 2 માંથી એક ઓછું કરો તો આપણને ઓવરટોન મળશે 2 માંથી એક બાદ કરો તો 1 મળે માટે એને પ્રથમ ઓવરટોન કહેવાય પણ અહીંયા n માંથી એક બાદ કરીશું એ તો શૂન્ય મળશે એટલે ઓવરટોનનું મૂલ્ય મળતું નથી તો આપણને f2 બરાબર આપણને શું મળશે તૃતીય હાર્મોનિક જો આખું કર્યું છે અહીંયા બંધ નળી છે એક છેડો બંધ છે ત્યાં શું બન્યું નિષ્પન્ન બિંદુ ખુલ્લો છેડો હોય ત્યાં પ્રસ્પન્ન બિંદુ મિત્રો આ નળી બહુ સાંકડી લેવામાં આવે ખૂબ જ સાંકડી લેવામાં આવે તો તમે જોજો આપણે પેલી પેનનું ઢાંકણું હોય પેનનું ઢાંકણું આપણા બધા મિત્રો આવું કરતા જ હશે જે ઢાંકણું બહાર આમ ખોલતા હોય એના ઉપર તમે ફૂંક મારો તો અંદર તમને એકદમ આમ સુમધુર
અવાજ આપણને સ્વર સંભળાય છે તે વાસ્તવમાં શું છે, નીચેનો ભાગ તો બંધ છે, તો એ આ પ્રમાણે જ થવાનું. અને એ પ્રમાણે n બરાબર 2 લીધું તો અહીંયા નિષ્પન્ન બિંદુ રચાય, અહીંયા પ્રસ્પન્ન બિંદુ રચાય. અને એવી રીતે તરંગ લંબાઈની ગોઠવણ થશે કે જેમાં આપણને અહીંયા ચલો n ની કિંમત 3 2 મૂકો, 2 દુ 4, 2 દુ 4 3 λ/4. 3 λ/4 એ વાસ્તવમાં શું છે, એક આખું તરંગ અને અડધું તરંગ. તો અહીંયા એન્ટી નોટ્સ પ્રસ્પન્ન બિંદુઓ, અહીંયા નિષ્પન્ન બિંદુ રચાય છે બે બાજુ. અને એને શું કહીશું, તૃતીય હાર્મોનિક કે પ્રથમ કોટ. હવે આને નંબર આપવાનો છે તૃતીય. જો અહીંયા 2 આવ્યું હોત તો આપણે શું કરું, દ્વિતીય. જો n બરાબર આપણે 3 લઈએ તો ભાઈ ધ્યાન આપજો, n ની જગ્યાએ 3 લો, f3 બરાબર ચલો 2 ગુણ્યા 3 3 દુ 6. આપણે n બરાબર 3 મૂકવાના છે અહીંયા. ચલો મૂકો, 2 ગુણ્યા 3 6 ઓછા 1 એટલે 5, તો 5v ભાગ્યા 4l. હવે આને હું આવું કહી શકું 5f1, કારણ કે f1 બરાબર શું છે, v ભાગ્યા 4l. v ભાગ્યા 4l. તો આને નામ આપીશું જેને પાંચમી હાર્મોનિક કે દ્વિતીય ઓવરટોન કહે છે. દ્વિતીય ઓવરટોન કહે છે. મિત્રો આપણે આવા n બરાબર 4 n બરાબર 5 આમ લેતા જઈએ તો આપણને જુદી જુદી આવી આપણને હાર્મોનિકો મળશે. અહીંયા જુઓ, એ જ આપણે ગણી લીધી, પણ આપણે એવી રીતે ગોઠવણી કરી, તરંગ લંબાઈ ચોક્કસ તરંગ લંબાઈ આપણે ઉત્પન્ન કરી, જેની મદદથી આપણને અહીંયા 3 પ્રસ્પન્ન બિંદુ રચાય છે અને 3 નિષ્પન્ન બિંદુ છે. પણ દરેકમાં જેટલા પ્રસ્પન્ન બિંદુ હશે એટલા જ નિષ્પન્ન બિંદુ હશે. જો 1 2 ને 3 1 2 ને 3, તો એ પ્રમાણે આપણને અહીંયા પાંચમી હાર્મોનિક અથવા તો દ્વિતીય ઓવરટોન કહે છે. ચલો વ્યાપક સ્વરૂપમાં આપણને શું મળશે સૂત્ર, fn બરાબર 2n 1v/4l. આ લખ્યું fn બરાબર 2n 1v/4l. મેં તમને કીધું અને હું આવું કહી શકું 2n 1 f1, 2n 1 આને f1 કહેવાય, જેને 2n 1 ની હાર્મોનિક કે n 1 નો ઓવરટોન કહે છે. જોઈએ આપણે જે છેલ્લે લખ્યું એને આપણે ફરીથી આપણે યાદ કરી અને નોંધ કરીશું. ચલો શું લખ્યું છે, જો વ્યાપક સ્વરૂપમાં fn બરાબર 2n 1 v/4l. એને શું લખ્યું, v/4l ની જગ્યાએ આપણે f1 મૂકીએ તો બરાબર 2n 1 f1, જેને 2n 1મી હાર્મોનિક કે n 1મો ઓવરટોન કહે છે. મિત્રો તમે થોડું ધ્યાનથી જુઓ, હું અહીંયા જે આપણને હાર્મોનિક મળી છે એને આપણે બ્લોક દ્વારા અહીંયા અલગ તારવીએ તો આપણને કંઈક દેખાશે. જુઓ, ફરક કંઈક દેખાશે. એમાં શું છે આપણે નોંધી કાઢીએ. ચલો અહીંયા પણ હું એને બ્લોક બનાવી દઉં છું. તમે થોડું જુઓ, અહીંયા ફેરફાર તમને થોડો દેખાતો હશે. બેકી સંખ્યા નથી, 2 4 6 નથી, પણ એકી સંખ્યા છે. 1 ગણાય, 3 5 7 9 11 આવી આપણને હાર્મોનિક અહીંયા ક્લોઝડ પાઇપમાં મળશે. એનો મતલબ એવો થયો
કે એકી સંખ્યામાંની જ આપણા માટે અહીંયા હાર્મોનિક રચાય છે. એટલે હું આવું કહી શકું. અને આ સમીકરણને જે આપણે લખ્યું છે અહીંયા સમીકરણને આ મુજબ પણ લખી શકાય. n બરાબર આપણે અગાઉ જે કિંમત મૂકીશું એ સંખ્યા છે એક કહેવાય. તેને હું n કહી દઉં. v/4l જ્યાં અહીંયા ખાસ n બરાબર 1 3 5 7 9 એમ આપણે લેવાનું થાય. એકી સંખ્યામાં જ આપણે નંબર લેવાનો છે તો આપણે આ સમીકરણ મૂકી શકીએ છીએ. પણ જો તમે ક્રમિક લેવા જાઓ તો આ સમીકરણ લેવાય. તમને જે અનુકૂળ આવે એ સમીકરણ તમે લઈ શકો છો મિત્રો. તો આપણે આને શું કહીશું ભાઈ? આપણે ક્લોઝડ પાઇપમાં મળતી આપણને હાર્મોનિક આવૃત્તિઓ જે છે એ આ પ્રમાણે છે મિત્રો. અહીંયા તમે બંનેમાં આપણે અગાઉ જે દોરીવાળા પ્રશ્નમાં લીધો અહીંયા પણ લઈએ. બંનેમાં n-1 મો ઓવરટોન આપણને અહીંયા ગણવામાં આપણે રહેશે. એટલે આપણે એ ભૂલીશું નહીં મિત્રો. અહીંયા ક્લોઝડ પાઇપમાં આપણને આ પ્રમાણે અહીંયા જે આવૃત્તિઓ છે એ આવૃત્તિઓ અનુસાર સ્થિત તરંગો રચાય છે. ચલો મિત્રો, આપણે ક્લોઝ પાઇપમાં આપણને જે પરિણામ મળ્યું એના ઉપરથી એક નાનું આપણે વિકલ્પ લઈએ છીએ. ક્લોઝડ પાઇપમાં હવાના સ્તંભની લંબાઈ, જેને આપણે કેપિટલ L કીધું, સેન્ટીમીટરમાં મિત્રો શોધવાની છે. તેનો હવાનો સ્તંભ 264 હર્ટ્ઝ આવૃત્તિવાળા સ્વર કાંટા સાથે પ્રથમ અનુનાદમાં હોય તો ધ્વનિની હવામાં ઝડપ 330 મીટર પ્રતિ સેકન્ડ છે. આપણે જે મૂલ્ય આપે છે નોટ કરીએ તો કેપિટલ L શોધવાનું છે. નળીની લંબાઈ જે વિસ્તારમાં જેટલા વિસ્તારમાં આપણને ઘટના મળે છે એ લંબાઈ શોધવાની છે. f નું મૂલ્ય આપણને આપી દીધું છે 264 હર્ટ્ઝ છે. પ્રથમ અનુનાદ છે મિત્રો. n બરાબર શું લેવાનું? 1 પ્રથમ અનુનાદ. જો તમારે દ્વિતીય અનુનાદ કે તો n બરાબર કેટલા લેવાના? 2. એનો મતલબ આ મૂળભૂત આવૃત્તિ હશે. હમણાં જોઈએ આપણે. અને ઝડપનું મૂલ્ય આપ્યું છે 330 મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો યાદ રાખો, જવાબ આપણે સેન્ટીમીટરમાં શોધવાનો છે અને મૂલ્ય આપણને મીટરમાં આપેલા છે. ચલો આપણે શોધીએ. ક્લોઝડ પાઇપ માટે ચલો Fn બરાબર 2n - 1 v/4l. તો આવું સૂત્ર આપણે હમણાં કીધું. જો n બરાબર શું લેવાનું? 1 2 3 4. હવે પ્રથમ અનુનાદ હોય, પ્રથમ અનુનાદ માટે n બરાબર 1 લેતા. ચલો n બરાબર 1 લઈએ. શું મળશે આપણને? f1 બરાબર 2 * 1 - 1 v/4l. તો f1 બરાબર જોઈ લો v/4l મળે. 2 * 1 = 2 મળશે ને? મળશે. ચલો આમાંથી આપણે l ને સૂત્રનો કરતા બનાવીએ. l ને સૂત્રનો કરતા બનાવો તો v/4f1. ચલો v ની કિંમત કેટલી? 330. 4 * f1 264. આ ત્રણનો આપણે આપણે ગુણોત્તર લઈએ કેલ્ક્યુલેટરમાં તો 0.3125 મીટર આવશે. અને સેન્ટીમીટરમાં બોલવું હોય તો મીટર જગ્યાએ શું કહો? 10 ની 2 ઘાત. એટલે શું આપણને 31.25 સેન્ટીમીટર આપણને મળશે. મિત્રો આ પ્રમાણે ક્લોઝ પાઇપના આપણે કોઈ પણ પરિણામ આપણે શોધવાના હોય તો એના મેઇન સૂત્ર ઉપરથી n નું મૂલ્ય આપણને પસંદ કરી અને મેળવવાના રહેશે. મિત્રો આપણે આવતી વખતે ઓપન પાઇપની વાત કરીશું, જેમાં
આપણે આ રીતે જ આપણે એનું પરિણામ મેળવીશું અને એના ઉપરના એક્ઝામ્પલ ગણવાના થશે. તમે આજે જે આપણે શીખ્યા એને બરાબર નોંધ કરી અને સમજજો. ના ખબર પડે તો પૂછજો. મિત્રો પણ બહુ સરળ હોવાથી આપણને કંઈ કઠિન નહીં પડે, પણ તૈયારી વ્યવસ્થિત રીતે આપણે કરવાની રહેશે.